दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વિરોધ અને વિવાદ વચ્ચે પણ અમદાવાદમાં ફિલ્મ રામલીલા રિલીઝ। મોદી સરકારે બોર્ડ નિગમમાં ડિરેક્ટરોની કરી નિમણૂક, જાતીય સમીકરણોને સમતોલ કર્યા। અમદાવાદમાંથી ગાંજો વેચનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળ્યા તાજિયા જુલુસ। વાનખેડેમાં સચિનની બેટિંગ, લોકોની આખરી સલામ। અમદાવાદમાં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી। દીપિકા અને રણવીરસિંહ અભિનીત સંજય લીલા ભણસાલીની વિવાદના ઘેરામાં રહેલી ફિલ્મ રામલીલા પર આખરે પ્રતિબંધ ઉઠાવી લેવાયો અને ફિલ્મ વિરોધ અને વિવાદ વચ્ચે પણ ગુજરાતના 1-2 થિયેટરમાં આજે સવારે રિલીઝ થઈ। જો કે થિયેટર માલિકોએ ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો હતો, તેનું કારણ વિરોધ હતું, પરંતુ આજે સવારે અમુક થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થતા થિયેટરના માલિકોએ ફિલ્મને રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એવું પણ નક્કી કરવામાં આવ્યું કે જો ફિલ્મ રિલીઝ કરતી વખતે જો કોઈ પણ જાતનો વિરોધ થાય તો ફિલ્મના શો રિલીઝ વખતે જો કોઈ પણ જાતનો વિરોધ કરવામાં આવે, આગળના શો રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે। જો કે અત્યાર સુધી આ ફિલ્મ શાંતિથી રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મને જોવા માટે યુવાનોની ખાસી એવી ભીડ થિયેટરો પર દેખાઈ રહી છે। ગુજરાત સરકારે દિવાળી પહેલા 11 બોર્ડ નિગમના ચેરમેનોની નિમણૂક કર્યા બાદ હવે કાર્યકરોની ડિરેક્ટરો તરીકે નિમણૂક કરી 100 થી વધુ કાર્યકરોને બોર્ડ નિગમમાં સમાવેશ કર્યો છે। 3 બોર્ડ નિગમમાં ડિરેક્ટરોની નિમણૂક કરાઈ છે। લોકસભા અને ધારાસભાની ટિકિટ જેને મળવાની શક્યતા નહીવત હોય તેવી જ્ઞાતિઓમાંથી પ્રતિનિધિત્વ આપવા બાબતને નવી નિમણૂકોમાં અગ્રતા આપવામાં આવી છે। થોડા સમય પછી કેટલાક બોર્ડ નિગમના ચેરમેન પણ નિયુક્ત થવાની સંભાવનાઓ છે। ગુજરાતના આર્થિક પછાત વિકાસ નિગમના રાજકોટના દેવી પૂજક સમાજના અગ્રણી નટુભાઈ મકવાણા, પાટડીના જેસંગ ભગત, ભરૂચના રમેશ મિસ્ત્રી, અમરેલીના કિશોર વાંજા, જુનાગઢના મોહન સાગર, બનાસકાંઠાના મહંત હોલીપુરી ગોસ્વામી સહિતના લોકોની ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિગમમાં જયંતિ બારોટ ચેરમેન અને મોરબીના પ્રદીપ વાળા વાઇસ ચેરમેન છે। અત્રે ઉલ્લેખનીય છે કે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે બાબતને ધ્યાનમાં લઈને મોદી સરકાર દ્વારા બોર્ડ નિગમમાં નિમણૂકો કરી જાતિવાદનું સમીકરણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી લોકસભાની ચૂંટણીમાં સારી એવી બેઠકો મેળવી શકાય। 40 વર્ષથી ગાંજાનો વ્યસની અને 2 વર્ષથી અમદાવાદમાં ગાંજાનો વેપાર કરનાર 60 વર્ષના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા ઇસમ પાસેથી 14.714 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। પૂછપરછમાં ઇસમનું નામ અબ્દુલ અજીઝ અબ્દુલ ગફાર અરબ હોવાનું જાણવા મળ્યું છે। સર્કલ પાસે વોચ કરતા એક અબ્દુલ અજીઝ અબ્દુલ આરબ નામનો એક શખ્સ જે મૂળ પાટણનો વતની છે, છેલ્લા 10 વર્ષથી જુહાપુરામાં અજીઝા પાર્કમાં રહે છે, જે પોતે 40 વર્ષથી ગાંજાનો વ્યસની છે અને એના અનુસંધાને એ સુરતની એક પાર્ટી સાથે સંપર્કમાં આવેલો અને 1.5 થી 2 વર્ષથી એ આ ગાંજાનો વેપાર કરે છે। દર મહિને 15 થી 20 કિલો ગાંજો લાવી અને અમદાવાદ શહેરમાં છૂટક વેપાર કરતો, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયાની પડીકીઓ બનાવી અને રોજ એ પોતાનો 2 થી 3 હજારનો વેપાર કરતો। ગઈકાલે મળેલ બાતમી આધારે કે પોતે સુરતથી બસમાં 15 કિલો ગાંજો લઈને આવે છે એવી માહિતી હતી, જે માહિતી આધારે એની ઉપર વોચ કરતા પોતે બસ સ્ટેશને ઉતરી અને પોતાનું એક 2 વ્હીલર બાઇક લઈ અને પોતાના ઘરે જુહાપુરા જતો હતો। દરમિયાન ત્યાં વિશાલા સર્કલ પાસે વોચ કરી અને પકડવામાં આવેલ। એના કાઇનેટિકમાં એના જે આગળના ભાગે થેલો હતો, જેમાંથી 7 અલગ અલગ પાર્સલ જેનું વજન કરતા 14 કિલો 750 ગ્રામ ગાંજો મળી આવેલ। જે ગાંજો એની પાસેથી મોબાઈલ, રોકડ રૂપિયા વગેરે મળી 1,25,870નો મુદ્દામાલ તેની પાસેથી કબજે કરવામાં આવેલ છે। એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિશાલા સર્કલ ટ્રાફિક બૂથ પાસે વોચ ગોઠવીને સ્કૂટર પર પસાર થઈ રહેલા આરોપી અબ્દુલ પાસેથી કુલ 14.714 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ ગાંજાની કિંમત 1,25,380 રૂપિયા જેટલી થવા જાય છે।
ઇસ્લામ ધર્મમાં મહાન પૈગંબર હજરત મોહમ્મદ ના દોહિત્ર હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ માનવતાના મૂલ્યને બચાવવા માટે શહાદત વહોરી હતી. તેની યાદમાં તાજિયા જુલુસ કાઢવામાં આવે છે. આ વર્ષે અમદાવાદમાં તાજિયા જુલુસમાં 93 તાજિયા, 32 અખાડા, 78 ઢોલ ત્રાસા પાર્ટીઓ જોડાય છે. અમદાવાદમાં આ જુલુસ પરંપરાગત રીતે વર્ષોથી નીકળતા રૂટ પર પસાર થાય છે. જે રૂટ પર તાજિયા જુલુસ નીકળે તે રૂટ બપોરે 3 થી રાતના 12 વાગ્યા સુધી બંધ રખાય છે. વાનખેડેમાં મહાન ક્રિકેટર સચિનની બૂમો અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ તરફથી મળેલા ગાર્ડ ઓફ ઓનર વચ્ચે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જ્યારે 200મી અને આખરી ટેસ્ટ રમવા સ્ટેડિયમમાં ઉતર્યો ત્યારે સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાયેલું હતું. સચિનની માતા રજની, પત્ની અંજલિ સહિત સમગ્ર પરિવાર સ્ટેડિયમમાં હાજર હતો. આ મહાન ખેલાડી માટે આમિર ખાને કોમેન્ટ્રી આપી હતી. કોમેન્ટ્રી સમયે આમિર ખાને પણ અનેક યાદો તાજી કરી હતી. હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે છેલ્લા 40 વર્ષથી આરોગ્ય, શિક્ષણ અને સામાજિક જાગૃતિ ક્ષેત્રે કાર્યરત છે. આ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ ગરીબ તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય સહાય મળે તેવા આશયથી કાર્ય કરે છે. વર્લ્ડ ડાયાબિટીસ ડે ની હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આજે ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી છે અને એના નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે, અવેરનેસ આવે એ માટેના અહીંયા કાર્યક્રમો થયા છે અને 2 દિવસની શિબિરનું આયોજન કર્યું છે. શહેરભરમાંથી ઘણા બધા નાગરિકો અહીંયા આવીને આનો લાભ લીધો છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એ સાથે અમે વિનંતી કરીએ છીએ. ડાયાબિટીસ અવેરનેસ માટે આપણે કોર્પોરેશન દ્વારા કંઈક કરવામાં આવશે, કોઈ પ્લાનિંગ? અમે વારંવાર પ્રોગ્રામો આપતા જઈએ છીએ અવેરનેસ માટેના અને આપતા રહ્યા છીએ અને આપીશું. આ આખું આયોજન કરવાનું એના માટે આવ્યું છે કે પેશન્ટને અવેરનેસ, એજ્યુકેશન, પ્રિવેન્શનની બહુ બધી હોસ્પિટલો છે, નિદાનનું કેન્દ્ર છે, પણ આવા કેન્દ્ર નથી કે જે ડાયાબિટીસને બધું સમજાવે. એ હાર્ટ ફાઉન્ડેશને આખું એક ડાયાબિટીસ ફાઉન્ડેશન રૂરલ અને અર્બન 2 કર્યા છે. એમાં બધાને જણાવતા બહુ આનંદ થાય છે કે અમે ગામડાઓમાં 10,000 પેશન્ટોને ડિટેક્શન કર્યા, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન. એમાં ડાયાબિટીસમાં 30% લોકો જે અનપ્રિડિક્ટેબલ કહેવાય, જેને ખબર જ નથી. 1979 થી જનજાગૃતિ તથા તબીબી નિદાન કેમ્પ આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ડાયાબિટીસ થી પીડાતા લોકોને વિવિધ કાર્યક્રમો તેમજ રૂરલ ડાયાબિટીસ ફાઉન્ડેશન શ્વાસપ્રદ જીવનશૈલી કેમ્પ વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી દ્વારા આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડોક્ટર નીતિન સુમન શાહે વર્લ્ડ ડાયાબિટીસ નિમિત્તે જણાવ્યું કે વર્લ્ડ ડાયાબિટીસ અંગે જાગૃતિ પ્રસારવા સાયકલ રેલી સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ડાયાબિટીસ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.